જે સંસાર ત્યાગી એ તો ઈશ્વરને યાદ કરે જ, તેમાં વળી બહાદુરી શી? પણ સંસારમાં રહેવા છતાં જે ઈશ્વરનું સ્મરણ કરે એ જ ધન્ય. એ વ્યક્તિ 20 મણનો પથ્થર માથે ઉઠાવીને વરઘોડા જુએ છે. ઈશ્વરના દર્શન કર્યા પછી ઈશ્વર જે અહમ રહેવા દે એને કહે પાકો અહમ. જેમ કે તલવારને પારસમણી અડાડ્યો હોય ને એ તલવાર સોનાની થઈ ગઈ હોય, એનાથી પછી મારવા કાપવાનું કામ ન થઈ શકે. જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે તેનાથી કદાચ મહાપાપ થઈ જાય, ગૌ, બ્રાહ્મણ કે સ્ત્રીની હત્યા થઈ જાય, તો પણ ભગવાન પરની એ શ્રદ્ધાના જોરે તેનો પાપમાંથી ઉદ્ધાર થઈ શકે. તે જો એમ કહે કે હું એવું કામ ફરીથી નહીં કરું, તો તેને કોઈ વાતે ડર નહીં.